તો ફ્રેન્ડ્સ, આજે આપણે બીલાનું શરબત બનાવીશું. બીલા એ જે આપણે બીલી જે મહાદેવજીને ચડાવીએ છીએ એનું આ ફળ છે. એનું શરબત આપણે બનાવવાનું છે. આ બીલા સ્વાદમાં તો સરસ જ હોય છે, પણ સાથે સાથે એનું શરબત જ્યારે બનાવીએ તો હેલ્થ માટે પણ ખૂબ જ ગુણકારી હોય છે. તો ચાલો આપણે એની શરબત બનાવવાની શરૂઆત કરીએ. શરબત બનાવવા માટે પહેલાં આપણે આ રીતે બીલાની પર ટેપ કરી અને બીલાને તોડી લેવાના છે. આ રીતે એના તોડી લેવાનું છે. સરળતાથી તૂટી જાય છે, એને તિરાડ પડી જાય છે. આ રીતે જોઈ શકો છો. આ બીલા હવે તોડીને રેડી છે. હવે આપણે એને ચાળીને એ કરવાનું છે એનો પ્રોસેસ. એની માટે આપણે આ રીતે એક વાટકો લેવાનો છે. વાટકાની ઉપર આમ જાળી મૂકવાની છે. હવે આ રીતે ચમચીથી બીલાનો પલ્પ આપણે બધો કાઢી લેવાનો છે. આમ કરીને બધો પલ્પ અંદર નીકાળી લેવાનો છે. આની માટે શરબત માટે આપણે એકદમ પાક્કા જ બીલા લેવાના છે. કાચા બીલામાં શરબત નહીં સારું બને. આ રીતે બધો પલ્પ એનો કાઢીને ગાળી લેવાનું છે. આમ જોઈએ તો થોડું થોડું આ કોઠા જેવું પણ તમને દેખાવે લાગી શકે છે, પણ આ થોડું ગળ્યું હોય છે. આ રીતે આપણે બધા બીલાનો પલ્પ કાઢી લઈશું. હવે આપણો પલ્પ આ બધો નીકાળીને રેડી છે. આપણે બધું ચમચીથી સ્કૂપ કરીને કાઢી લીધું છે બીલામાંથી, તમે જોઈ શકો છો. હવે આપણે આ પલ્પને હાથથી આ રીતે મસળી અને ગાળીને આમાંથી કાઢી લેવાનું છે. જરૂર પડે તો વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી રેડવાનું, પણ શક્ય હોય તો ના રેડો તો સારું. તો આપણે વરસ સુધી એને ફ્રોઝન કરી શકીએ. આ રીતે એને મસળી અને બધો પલ્પ આમ નીચે કાઢી દેવાનું છે. આમ કરીને આપણે મસળવાનું છે એને બધું. હવે આપણે અંદર આ રીતે થોડુંક પાણી એડ કરીશું કે જેથી મસળવાનું આપણને ઇઝી પડે. આ રીતે એને મસળીને પલ્પ બધો આપણે કાઢી લેવાનો છે. આપણે બીલાનો પલ્પ બધો ચડાઈ ગયો છે. આ રીતના એના કૂચા નીકળશે જે આપણે કાઢી નાખવાના છે, અને નીચે આ રીતે પલ્પ નીકળ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણો પલ્પ એકદમ રેડી છે. હવે આપણે આ પલ્પમાં ખાંડ નાખીશું. ખાંડ આમાં આ પલ્પ જેટલો છે એનાથી અડધી આપણે ખાંડ નાખવાની છે. અને ખાંડની સાથે આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું. હવે આને આપણે પ્રોપર હલાવીને મિક્સ કરી લઈશું. તમે આને બ્લેન્ડ કરવા ઈચ્છો તો બ્લેન્ડ પણ કરી શકો છો. બ્લેન્ડર ફેરવી દઈએ તો પણ ચાલે. હું અહીંયા મેન્યુઅલી એને કરી લઉં છું. તમે આમાં એક લીંબુનો રસ પણ નાખવો હોય તો નાખી શકો, તો ખાટું મીઠું સરસ લાગે. મેં અડધાનો રસ એડ કર્યો છે, અડધું લીંબુ નીતાર્યું છે. આ રીતે આપણે એને હલાવીને મિક્સ કરી લઈએ. આ પલ્પ તમે 1 વરસ માટે પણ સ્ટોર કરી શકો છો ફ્રીઝરમાં. એને ફ્રોઝન કરી અને આપણે વરસ માટે સ્ટોર પણ કરી શકીએ છીએ. તો મિત્રો, આપણો પલ્પ રેડી છે. હવે આપણે એનું જ્યારે શરબત બનાવવું હોય, આપણે ફ્રોઝન કરીને મૂકી રાખ્યો હોય આ પલ્પ, તો આપણે જ્યારે એનું શરબત બનાવવું હોય તો આ રીતે એને ગ્લાસમાં લઈ અને તમે પાણી એડ કરી અને જોડે જીરું, સંચળ પાવડર અને મીઠું એડ કરીને પી શકો છો. આપણે એને અત્યારે આ રીતે એનું શરબત બનાવી દઈએ છીએ બીલાનું. તો ફ્રેન્ડ્સ, આપણો બીલાનો પલ્પ અને એની સાથે બીલાનું ઠંડુ ઠંડુ શરબત જે ખૂબ જ હેલ્ધી હોય છે એ રેડી છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો.